ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડા બટેટાના શાકની રેસીપી. તો જમવામાં કે ટિફિનમાં આ શાક એકદમ ઝટપટથી બની જાય છે, જેમાં વપરાતા ઘરના સિમ્પલ અને રેગ્યુલર મસાલામાં બસ થોડો ફેરફાર કરીને આપણે શાકને એકદમ ચટાકેદાર બનાવશું. અને જો તમે એકવાર આ રીતે શાકને બનાવી લીધું તો વારંવાર બનાવવાનું મન થાય તેટલું ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં વજનમાં 250 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે. ભીંડાની પસંદગી કરતી વખતે આ રીતનો મીડિયમ સાઇઝનો અને થોડો ગ્રીન કલરના ભીંડાની પસંદગી કરવી, જે કૂણો હોય છે અને તેમાં બિયાનો ભાગ ઓછો હોય છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 250 ગ્રામ બટેટા લીધેલા છે. તો મેં આ શાકમાં ભીંડા અને બટેટાનું માપ સરખું રાખેલું છે. તો હવે થોડા ભીંડાને કટ કરવા માટે લઈ લઈએ. સૌથી પહેલાં તેના ઉપરના અને નીચેના ડીટાના ભાગને કટ કરી લઈએ. હવે વચ્ચેથી કટ લગાવીને ભીંડાને આ રીતના મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ. હવે એક ભીંડાને લઈને તેમાં વચ્ચે આ રીતના કટ લગાવી દઈએ અને આ રીતના બધા જ ભીંડાને તૈયાર કરી લઈએ. હવે બટેટાને કટ કરવા માટે સૌથી પહેલાં બટેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને કરેલા 2 ભાગમાં વચ્ચે કટ લગાવીને તેને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. હવે ફરી પાછી બટેટાની ચિપ્સમાં વચ્ચે કટ લગાવીને તેને આ રીતની મીડિયમ થીક ચિપ્સમાં કટ કરી લઈએ. તો ભીંડાને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરેલો છે. સાથે ભીંડામાં વચ્ચે આપણે કટ લગાવેલી છે. કટ લગાવવાથી મસાલા એકદમ સારી રીતે ભીંડામાં એબ્ઝોર્બ થશે. સાથે આપણે અહીંયા બટેટાની ચિપ્સને પતલી નથી કટ કરવાની. આપણે બટેટાની ચિપ્સને મીડિયમ થીક કટ કરશું તો મસાલા એકદમ સારી રીતે બટેટાની ચિપ્સ ઉપર કોટ થઈ જશે. હવે મેં કઢાઈમાં થોડું તેલ લીધેલું છે. હવે તેમાં કટ કરેલા ભીંડાને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને થોડું મીઠું એડ કરી દઈએ. હવે ભીંડાને સતત હલાવતા જઈને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણો ભીંડો એકદમ સારી રીતે ફ્રાય થઈને સોફ્ટ થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો ભીંડાને ફ્રાય કરવાથી તે સોફ્ટ તો થઈ જાય છે, પણ તેમાં રહેલી બધી જ ચીકાશ નીકળી જાય છે. સાથે ભીંડાનો એકદમ સરસ ગ્રીન કલર પણ જળવાઈ રહે છે. ભીંડાને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તેને આપણે ધીમા ગેસ પર ફ્રાય નથી કરવાનો. ફક્ત 2 થી 3 મિનિટમાં આપણો ભીંડો ફ્રાય થઈને સોફ્ટ થઈ જશે. તો હવે કઢાઈમાં લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ વધેલું છે. તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. ગરમ તેલમાં 1 ચમચી રાઈ અને મેં 2 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલું અધકચરું ક્રશ કરેલું જીરું લીધેલું છે. તેને તેલમાં એડ કરી દઈએ. સાથે થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો શાકના વઘારમાં રેગ્યુલર જીરું કરતાં થોડું અધકચરું જીરું અને અધકચરા ધાણા એડ કરવાથી શાકમાં તેની એકદમ સરસ ફ્લેવર આવે છે. હવે વઘારમાં કટ કરેલી બટેટાની ચિપ્સને એડ કરી દઈએ. સાથે બટેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા તેલમાં થોડા સતળાઈ ગયા છે. તો એ બટેટાને કૂક કરવા માટે કઢાઈ ઉપર આ રીતની કોઈ પણ એક ડીશને ઢાંકી દઈએ અને તેમાં થોડું પાણી એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને બટેટાને કૂક કરી લઈએ. તો બટેટાની ચિપ્સને ફ્રાય કરવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે. સાથે તે સોફ્ટ થઈને કૂક પણ થઈ જાય છે. અહીં આપણે બટેટાની ચિપ્સને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. સાથે તેની ઉપર એક ડીશ ઢાંકીને તેની ઉપર થોડું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરવાથી પાણીની એક ભાફ બને છે અને બટેટાની ચિપ્સ એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ જાય છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ. તો આપણા બટેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. ચમચામાં લઈને તેને ચેક કરીએ તો તે આ રીતના 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. તો હવે આ સમયે વઘારમાં 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 1 મિનિટમાં આપણી મરચાં અને આદુ લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે ફ્રાય કરેલા ભીંડાને એડ કરી દઈએ. સાથે મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને મસાલા પૂરતું થોડું મીઠું એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. અને મેં અહીંયા થોડો શેકેલો ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મસાલા એકદમ સારી રીતે ભીંડા અને બટેટા સાથે સ્ટીક થઈ ગયા છે. તો એ ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો આ શાકને આપણે ભીંડા અને બટેટા સાથે બનાવેલું છે. મસાલા સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી ચણાનો લોટ ભીંડાની બધી જ ચીકાશને એબ્ઝોર્બ કરી લે છે. સાથે ચણાનો લોટ મસાલાને એક બાઇન્ડિંગ આપે છે, જેનાથી મસાલા એકદમ સારી રીતે ભીંડા અને બટેટા ઉપર સ્ટીક થયેલા રહે છે. અહીં આપણે શેકેલો ચણાનો લોટનો ઉપયોગ કરવાનો છે, કાચો ચણાનો લોટ નથી લેવાનો.
તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ભીંડા બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાક ઉપર થોડો લીંબુનો રસ એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી બની જાય છે. તો તૈયાર થયેલા શાકને રોટલી સાથે સર્વ કરી લઈએ. તો જમવામાં કે ટિફિનમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું ભીંડા બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ભીંડાને તમારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લેવાનો છે, જેનાથી ભીંડામાં રહેલી બધી જ ચીકાશ નીકળી જાય અને તેનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે. સાથે શાકના મસાલામાં રેગ્યુલર મસાલા સાથે થોડો શેકેલો ચણાનો લોટ એડ કરવાથી મસાલાને એક બાઇન્ડિંગ મળશે અને ભીંડાની ચીકાશને તે એબ્ઝોર્બ કરી લેશે. અને તૈયાર થયેલા શાક ઉપર થોડો લીંબુનો રસ એડ કરવાથી તે એકદમ ટેસ્ટી બની જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.